સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસ સાથે થઈ ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી। ડીસા અને પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં આકાશ છવાયું રંગબેરંગી પતંગોથી। ઉત્તરાયણ પર સ્વાદ પ્રેમી જનતાએ ઉડાવી લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની જયાફત, તો ધર્મ પ્રેમી જનતાએ ગૌસેવા માટે રસ્તા પર ઉતરી ઉઘરાવ્યું દાન। જિલ્લાની જનતા સાથે બનાસકાંઠા જિલ્લાના રાજકીય નેતાઓએ પણ માણી પતંગ ચગાવવાની મજા। થરાદમાં વિધાનસભાના અધ્યક્ષે પતંગની લગાવી ખેંચ, તો જિલ્લાના સાંસદે બાબરની લોક નિકેતનમાં ઉડાવી પતંગ। અને ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ પર ગુજરાતના જ એક ગામ નથી ઉડાડતી પતંગ। પતંગ ચગાવનાર પર કરવામાં આવી રહ્યો છે દંડની જોગવાઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મકર સંક્રાંતિનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને તેનું મહત્વ શું છે, આ ઉપરાંત આ તહેવારની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે તેવી રસપ્રદ માહિતી સાથે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા વિશેષ અહેવાલ રજૂ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સૌપ્રથમ આપણે મકર સંક્રાંતિના તહેવારનું મહત્વ શું છે તે વિશે જાણીશું। મકર સંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે। ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે। સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થળાંતર કરે તેને સંક્રાંતિ કહે છે। આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે, પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થળાંતર કરે છે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે। વર્ષ 2016ના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના દિવસે હતી। આ સમયે સૂર્ય પૃથ્વીઓ આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે। આમ સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે। ઉત્તરાયણનો પ્રારંભ 21 થી 22 ડિસેમ્બર વચ્ચે થાય છે। મોટાભાગના લોકો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે। લગભગ 1800 વર્ષ પહેલા મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોઈ શકે છે। મકર સંક્રાંતિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે। અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે। ભારત સરકાર દ્વારા મકર સંક્રાંતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે। હવે વાત કરીશું આ તહેવાર સાથે જોડાયેલી ધાર્મિક પરંપરા વિશે। મકર સંક્રાંતિ એ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે। જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે। મકર સંક્રાંતિનો મહત્વપૂર્ણ સમય પરિવર્તનનું, જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે। ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મીઠાઈઓ, ખાદ્ય પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે। ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે। બહેન દીકરીઓ તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે। આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે। ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે। મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને ગાયને પણ યાદ કરાય છે।
નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણ કે આ દિવસે કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો સમય છે. આ દિવસે ગુરુજનો પોતાના શિષ્યોને આશીષ આપે છે. વાતો થઈ મકર સંક્રાંતિના મહત્વની અને તેની સાથે જોડાયેલી વિવિધ પરંપરા વિશેની. હવે વાત કરીશું આજના દિવસની ઉજવણી વિશે. મકર સંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચડી હર્ષ ઉલ્લાસ સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ કાપ્યો છે એ કાંટા લપેટ લપેટ જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી અને ચીકી ખૂબ ખાય અને ખવડાવે છે. ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આ મકર સંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ફાનસ ઉડાડે છે, જેને તુક્કલ તરીકે ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિનો બીજો દિવસ વાસી ઉત્તરાયણ તરીકે મનાવવામાં આવે છે અને આ દિવસે પણ પતંગ રસિકો પતંગ ચગાવવાની મજા માણે છે. આમ ઉત્તરાયણનો તહેવાર 2 દિવસ માટે ઉજવવામાં આવે છે. 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો તહેવાર. પતંગ રસિકો માટે આજનો દિવસ વિશેષ મહત્વનો દિવસ હોય છે. ત્યારે આજે ડીસામાં પણ પવનની ગતિ સારી રહેતા પતંગ રસિકોએ પતંગ ચગાવવાની મન મૂકીને મજા માણી હતી. આજે સવારના સમયે પવન ગતિ સારી રહી, પરંતુ બપોરના સમયે પવનની ગતિ મન પતંગ રસિકોએ પણ પતંગ ચગાવવાનો વિરામ લઈને પોતાના ધાબા પર જ નાસ્તાની જિયાફત માણી હતી. તો કેટલાક લોકો પોતાના ધાબા પર લગાવેલી મ્યુઝિક સિસ્ટમ પર ડાન્સ કરતા નજરે પડ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે ડીસામાં પવનની ગતિ ફરી ઝડપી થતા પતંગ રસિકો પતંગના પેશ લડાવવા માંડ્યા હતા અને કાયપો છે લપેટ જેવી બૂમો સંભળાવવા મળી હતી. આજે દિવસભર ડીસાના લોકો પોતાના ધાબા પર જોવા મળ્યા હતા અને સૂર્યાસ્ત થયા બાદ તુક્કલ અને આતશબાજી કરીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આજે મકર સંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જે વહેલી સવારથી જ પતંગ રસિયાઓએ આકાશને રંગબેરંગી પતંગોથી સજાવ્યું હતું. શહેરભરમાં કાયપોની બૂમો અને આનંદની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકોએ પોતાના પરિવાર અને મિત્રો સાથે ધાબા અને છત પર જમાવટ કરી હતી. પતંગના પેચ લડાવતા અને લપેટની મજા માણતા પતંગ રસિયાઓએ સંગીતના તાલે ઉત્સવને વધુ રંગીન બનાવ્યો હતો. ઉત્તરાયણની મજા વધારવા માટે પરંપરાગત વાનગીઓનો સ્વાદ પણ લોકોએ માણ્યો હતો. आज पालनपुर में बहुत ही खुशी का माहौल है और आपको तो पता ही है ये सब क्या है. आज उत्तरायण का वह खास दिन है जब सूर्य मकर राशि में प्रवेश करता है और हमारे जीवन में नई ऊर्जा और संचार का महत्व दर्शाता है. पतंगों की उड़ान, तिल गुड़ की मिठास और हर तरफ उमंग का माहौल, यही तो है उत्तरायण की पहचान. आज सुबह से हम सब अपनी छतों पर बैठे हैं और पतंग का बहुत आनंद ले रहे हैं और हम सबको बहुत मज़ा आ रहा है. આજે ઉત્તરાયણનો પર્વ છે અને આપણે સવારથી ધાબા ઉપર આવી ગયા છે પરિવારજનો સાથે, અને પાતા અને ઊંધિયા ખાવાની આપણને મજા આવે છે અને બહુ સારો તહેવાર છે આ પરિવાર સાથે મનાવવાનું. અને સાંજે આપણે ડીજે ઉપર નાચીશું પણ અને આવી રીતે આપણે મજા માંડવી. શહેરભરમાં ઠેર ઠેર ઊંધિયું, જલેબી અને ફાફડાના સ્ટોલ્સ જોવા મળ્યા હતા, જ્યાં લોકોએ લાખો રૂપિયાની વાનગીઓની મિજબાની માણી હતી. તલ સાંકળીના નાસ્તા સાથે પતંગ ઉડાડવાની મજા લોકોએ માણી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલનપુર વાસીઓએ ઉત્તરાયણ પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરી, જેમાં પતંગો અને વાનગીઓનો સંગમ જોવા મળ્યો હતો. આજે ઉત્તરાયણનો પર્વ છે. અમે બધા જ અમારી ફેમિલી સાથે ટેરેસ પર આવ્યા છીએ અને આકાશમાં રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે અને હું, મારા ભાઈ બહેન અમે બધા જ પતંગ ચગાવીને મજા લઈ રહ્યા છીએ અને સાથે સાથે જલેબી ફાફડા ખાઈને એની પણ મજા લઈ રહ્યા છીએ. આ પતંગમાં, આ તહેવારના અંદર બહુ જ મજા આવે છે, કેમ કે આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું જોવા મળે છે, એટલા માટે. જય માતાજી. આજે ઉત્તરાયણનો પર્વ છે અને આખો આકાશ રંગોથી ભરેલો છે અને અમે સવારથી ચડી ગયા છે ધાબે અને બહુ મજા આવે છે પતંગ ચગાવવામાં. અને
પસંદીદો તહેવાર છે આ. આજે ઉત્તરાયણનો પર્વ છે. અમે સવારના અમારી ફેમિલી સાથે ટેરેસ પર આવ્યા છે. આખું આસમાન આજે રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે. આજનો દિવસ બહુ સારો છે. દર વખત કરતાં વધારે પ્રમાણમાં પતંગો ચકી રહી છે પાલનપુરમાં. પહેલી વખત આવું થયું છે કે આટલી બધી પતંગો ચકી રહી છે. અમને આજના દિવસની ખૂબ મજા આવી. યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમે માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબાનો પ્રાગટ્ય દિવસ અંબાજીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. વહેલી સવારે શક્તિપીઠ ગબ્બર ખાતેથી અખંડ જ્યોતનો અંશ લાવી માતાજીની આરતી કરી ત્યારબાદ માતાજીને ગજરાજની સવારી પર આરૂઢ કરી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી. આ શોભાયાત્રા અંબાજી મંદિરના શક્તિદ્વારથી શરૂ થઈ આખા અંબાજી નગરમાં ફરી હતી અને શક્તિદ્વાર આગળ શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન જુદી જુદી ઝાંખીઓ અને અવનવા આકર્ષણોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 50 જેટલા વિવિધ આકર્ષણોએ શોભાયાત્રાની શોભા વધારી હતી. પોષી પૂનમની આ શોભાયાત્રામાં અંબાજી ગામના સમગ્ર નગરજનો અને યાત્રિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અંબાજીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા દરમિયાન માતાજીના ભક્તોને વિવિધ પ્રકારનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગ્રામજનો દ્વારા અંબાજીમાં અલગ અલગ સ્થળો પર પ્રસાદ વિતરણના કેન્દ્રો પણ તૈયાર કર્યા હતા. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને આરાસુરી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ શોભાયાત્રા અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા સતત 32 વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિરમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શાળાના બાળકોએ ભાગ લઈ મનમોહક સાંસ્કૃતિક પ્રસ્તુત કર્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ઉત્તરાયણ પર સ્વાદ પ્રેમી જનતાએ ઉડાવી લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની જયાફત, તો ધર્મપ્રેમી જનતાએ ગૌસેવા માટે રસ્તા પર ઉતરી ઉઘરાવ્યું દાન. જિલ્લાની જનતા સાથે બનાસકાંઠા જિલ્લાના રાજકીય નેતાઓએ પણ માણી પતંગ ચગાવવાની મજા. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષે પતંગની લગાવી ખેંચ, તો જિલ્લાના સાંસદે બાબરની લોકનિકેતનમાં ઉડાવી પતંગ. અને ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ પર ગુજરાતના જ એક ગામ નથી ઉડાડતી પતંગ. પતંગ ચગાવનાર પર કરવામાં આવી રહ્યો છે દંડની જોગવાઈ.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તરાયણનો તહેવાર હોય અને ડીસા વાસીઓ ઊંધિયા જલેબી અને ફાફડાની જયાફત માણવાનું ચૂકે ક્યારેય નહીં. જાણે આ જયાફત માટે ઉત્તરાયણનો તહેવાર એક બહાનું હોય તેમ ડીસાની સ્વાદ પ્રેમી જનતા અંદાજિત 10,000 કિલો ઊંધિયું, 4,000 કિલો ફાફડા અને 2,000 કિલો જેટલી જલેબીઓ ઝાપટી ગયા હતા. ડીસામાં 1981થી શરૂ થયેલી રતન સ્વીટ માર્ટ દ્વારા દર વર્ષે ઊંધિયાના સ્ટોલ લગાવવામાં આવે છે. પરંતુ આ વર્ષની વાત કરીએ તો તમામ વાનગીઓમાં ભાવ વધારો હોવા છતાં ડીસાની સ્વાદ પ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહથી ખરીદી કરી છે. આ વર્ષે ઊંધિયાના ભાવ 300 રૂપિયા પ્રતિ કિલો હતા, તો ફાફડાના 500 રૂપિયા પ્રતિ કિલો અને ઘીમાં બનેલી જલેબીના 600 રૂપિયા, જ્યારે સિંગ તેલમાં બનેલી જલેબીના 240 રૂપિયા ભાવ હતો. આજે સવારથી સ્વાદપ્રેમી જનતા ખૂબ જ ઉત્સાહથી ઊંધિયા જલેબીની ફાફડાની ખરીદી કરવા માટે પહોંચી ગઈ હતી અને ઉત્સાહ સાથે ખરીદી કર્યા બાદ પોતાની અગાશીમાં પતંગ ચગાવવાની સાથે નાસ્તાની પણ જયાફત ઉઠાવી હતી. આજે ઉત્તરાયણનો તહેવાર છે, એ નિમિત્તે અમે અહીંયા ઊંધિયા ફાફડા જલેબીની ખરીદી કરવા આવ્યા છીએ અને લોકો પણ મન મૂકીને માણી રહ્યા છે અને દિલથી ખરીદી કરી રહ્યા છે. હવે અમે અહીંથી જઈને ઉત્તરાયણનો પર્વ મનાવીશું, પતંગ ચગાવીશું. લોકોને મારી નમ્ર અપીલ છે કે ચાઇનીઝ દોરીનો વપરાશ ના કરે. ડીસામાં જાણીતી રતન સ્વીટ માર્ટના સંચાલક રતનલાલ માણીએ જણાવ્યું હતું કે ડીસામાં આ વર્ષે ઊંધિયા અને જલેબી સહિત તમામ વસ્તુઓના ભાવોમાં વધારો હોવા છતાં ડીસાની જનતા મોટી માત્રામાં ઉત્તરાયણ પ્રસંગ પર ઊંધિયા જલેબી અને ફાફડાની ખરીદી કરી રહી છે. ડીસાની જનતાનો ખૂબ ખૂબ આભાર કે જે આ ઉત્તરાયણના તહેવારની અંદર પોતે મન મૂકી અને જે તહેવાર મનાવે છે એના માટે લોકો પોતાની મોંઘવારીને ભૂલીને પણ આ તહેવાર મનાવે છે. આ વખતે મોંઘવારીમાં 30-40% વધારો થયો છે અને શાકભાજી અને તેલમાં દરેકમાં ભાવ વધારો છે અને આ વખતે ડીસાની અંદર લગભગ 15 ટન જેવું ઊંધિયું જશે અને બાકીનું તેલ અને ઘીની જલેબી જવાની છે. ફાફડાનું પણ કોઈ માપ હોતું નથી અને ચોળાફળી ફાફડા, લીલવાની કચોરી ગ્રાહકો મન મૂકીને માગે છે અને એનો વપરાશ પણ કરે છે અને દરેક આ ઉત્તરાયણનો તહેવાર ખૂબ શોખથી મનાવે છે. ઉત્તરાયણ ઉપર ખાસ કરી અને દેશી ઘીમાં જલેબી અને ઊંધિયાની માંગણી વધારે હોય છે અને ફાફડાની, આ 3 વસ્તુની માંગણી વધારે હોય છે અને લોકો ખૂબ ખૂબ માગે છે એને. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા સમિતિ દ્વારા ગૌદાન માટે ટહેલ નાખવામાં આવી હતી, જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી, જેમાં ગૌભક્તોએ શહેરના ગુરુ નાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઊભા રહી ગૌદાન માટે ટહેલ નાખી હતી, જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. જોકે આ દાન જિલ્લાની ગૌશાળાઓને ફાળવવામાં આવશે. આજે મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનો એક દયાપૂર્ણ અને જીવદયા લોકોનો એક ખાસ તહેવાર એટલે મકર સંક્રાંતિ. આજે મકર સંક્રાંતિના દિવસે અહીં ગુરુ નાનક ચોકમાં અમે બધા ગૌભક્તો થઈને બીમાર જે ગૌમાતાઓ છે એના માટે દાન ઉઘરાવીએ છીએ અને દરેક પાલનપુરવાસીઓને એટલા ખૂબ પ્રેમથી અને એટલા ઉત્સાહથી જે દાન ઉઘરાઈ રહ્યા છે, ખરેખર આ સાલ ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. અમે છેલ્લા 13 વર્ષથી અહીં ગુરુ નાનક ચોકની અંદર આપણે દાન ઉઘરાવવાનું જે સેવાકીય પ્રવૃત્તિ છે એ અમે કરી રહ્યા છીએ. આથી 13 વર્ષ પહેલાં જ્યારે ડીસાથી હું પાલનપુર રહેવા આવ્યો ત્યારે એ વખતે શરૂઆતમાં કાર્યકર્તા નહોતા, એટલે ડીસાથી મેં બધા કાર્યકર્તાને બોલાવી અને શરૂઆતમાં ઊભા રહ્યા. એના પછી કદી મારે કોઈ કાર્યકર્તાને બોલાવવાની જરૂર એમને પડી નહીં. સ્વેચ્છાએ દરેક લોકો અહીં આવી અને ઊભા રહે છે અને સ્વેચ્છાએ અહીં આવીને દાન ઉઘરાવે છે. આ જે બી દાન આવે છે, વર્ષોથી જ્યારે શરૂઆતમાં ઊભો રહ્યો ત્યારે મેં નક્કી કર્યું હતું જે બી દાન આવશે એ ટોટલી દાન ડીસાની જે ગૌશાળા છે, એક ભાભરની ગૌશાળા છે, એક ટેટોડા ગૌશાળા, દરેક ગૌશાળાની અંદર ભાગ પાડી અને દરેક ગૌશાળા દરેક હોસ્પિટલની અંદર બધાનો આપવાનો નિર્ધાર કર્યો. એ બી આ સાલ બી જે બી દાન આવશે એ દરેક ગૌશાળામાં આપીશ અને બધાને જય ગૌ માતા, જય ગોપાલ. ગૌમાતાઓ માટે છેલ્લા 13 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે, જેમાં શ્રમિકથી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને ગૌભક્તોની સેવાને નગરજનોએ પણ બિરદાવી હતી. મકર સંક્રાંતિ એટલે પતંગ રસિકોને ખૂબ જ સારો કાર્યક્રમ છે, પણ સાથે સાથે જીવદયાનું જે કામ કરી રહ્યા છે ભાઈ શ્રી પરેશભાઈ પ્રજાપતિને એમની ટીમ ખરેખર ખૂબ જ સારું પ્રશંસનીય કામ કરી રહ્યા છે. અને આ નિમિત્તે અહીં ગુરુ નાનક ચોકની અંદર વર્ષોથી
જે પરંપરા રાખી છે મૂંગા પશુ પક્ષીઓ માટે જે ફાળો ઉઘરાવવાની, અને લોકો સ્વેચ્છાએ હિન્દુ સાથે સાથે મુસ્લિમો, રિક્ષા ડ્રાઈવરો, મોટા મોટા માણસોથી લઈને નાનામાં નાનો માણસ આ પ્રસંગે પોતાનો સહયોગ આપવાનો જે પ્રયત્ન કરે છે, ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. આ નિમિત્તે લોકોને એટલું શ્રદ્ધાપૂર્વક કહીએ કે ભાઈ શ્રી પરેશભાઈ જે કામ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ સારું અને પ્રશંસનીય કામ કરે છે. એમને તમે ગમે ત્યારે પણ ફોન કરો, 24 કલાક અને 365 દિવસ ખાલી ફોન કરો, ઓન ધ સ્પોટ એમની સેવા માટે તત્પર હોય છે. પાલનપુરમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા વન્ય પ્રાણી વિભાગ અને બીબી પટેલ ગ્રુપના સંયુક્ત પ્રયાસથી 14 જાન્યુઆરીના રોજ પાલનપુરના ડેરી રોડ શશીવન ખાતે પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. ઘાયલ પક્ષીઓની મદદ માટે લોકો વિવિધ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે. જો કોઈ પક્ષી ઇજાગ્રસ્ત થાય તો તાત્કાલિક સહાય માટે 95 377 00 777 નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત વન વિભાગની હેલ્પલાઇન 1926 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન 1962 પર પણ મદદ માટે કોલ કરી શકાય છે. આજના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પાલનપુર બનાસકાંઠામાં અમે બીબી પટેલ ગ્રુપ એટલે ભાઈચંદભાઈ બેચરભાઈ પટેલ અને બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આજે કેમ્પનું આયોજન કરેલું છે. અમારો હેતુ આ કેમ્પ કરવાનો કે જે ઇન્જર્ડ પક્ષીઓ આવે એમને ફર્સ્ટ એડ આપીને એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કરીને આગળની ટ્રીટમેન્ટ કરે એ હેતુસર અમે આ કેમ્પનું આયોજન કરેલું છે. અત્યાર સુધી અમે 2 જેટલા પક્ષીઓનો ટ્રીટમેન્ટ આપી એમને ફર્સ્ટ એડ આપી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સુપરત કરેલા છે. આ પહેલ દ્વારા ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. ઉત્તરાયણ નિમિત્તે આપણે બીબી પટેલ ગ્રુપ અને વન વિભાગ દ્વારા અહીંયા શશીવન આગળ કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં ઘવાયેલા પક્ષીઓ 2 પક્ષીઓ અત્યારે આવેલા હતા, જેને માઇનોર ઘવાયેલા હતા, એમને ડ્રેસિંગ અને ટ્રીટમેન્ટ કરી અને આપણે ઉડાડી દીધેલ છે. બીજી બધી સર્જરી પણ કોઈ હોય તો આજુબાજુની સોસાયટીને પણ નમ્ર વિનંતી છે કે અહીંયા લાવવામાં આવે તો આપણે ટીમ દ્વારા ટ્રીટમેન્ટ આપી સર્જરી કરી અને અહીંયા જો રાખવાના થશે તો એને 2-3 દિવસ રાખી અને પશુપાલન વન વિભાગ દ્વારા એની આગળની ટ્રીટમેન્ટ કરી આપણે પછી એને જ્યારે ઉડવાની શક્યતાઓ થશે ત્યારે ઉડાડી અને એમને જીવન દાન આપીશું. એવું અમારી ટીમ દ્વારા સરસ કામ કરવામાં આવી રહ્યું છે. આજે ઉત્તરાયણના તહેવાર પર આજે બનાસકાંઠા જિલ્લામાં લોકોની સાથે સાથે રાજકીય નેતાઓએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. આજે મકર સંક્રાંતિના તહેવારને લઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર સહિત અન્ય રાજકીય આગેવાનોએ પણ પતંગ ચગાવવાની મજા લૂંટી હતી. ત્યારબાદ નાસ્તાની પણ જયાફત પણ માણી હતી. ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આજે પતંગની જોરદાર ખેંચ લગાવીને પેચ પણ લડાવ્યા હતા. તો આ પ્રસંગે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન અને ભાજપના પીઢ કાર્યકર ભગવા રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ આજે ઉત્તરાયણના તહેવારને લઈ પતંગ ચગાવવાની મજા લૂંટતા નજરે પડ્યા હતા. ગેનીબેન ઠાકોરે બાબર ખાતે આવેલી લોકનિકેતન શાળામાં પહોંચીને પતંગ ચગાવવાની મજા માણી હતી. વાવ થરાદ જિલ્લો બન્યા બાદ પ્રથમવાર વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી આજે ઉત્તરાયણના દિવસે થરાદ ખાતે આદેશનગર સોસાયટીમાં અમૃતભાઈ માળીના ઘરે પતંગ ચગાવી અને ઉત્તરાયણનો ઉત્સવ મનાવ્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વીકે ન્યૂઝના માધ્યમથી જિલ્લાવાસીઓને જણાવ્યું હતું કે આપણા વાવ થરાદ જિલ્લો જે છે એ ભારત દેશની અંદર 10 વર્ષની અંદર અગ્રેસર જિલ્લો કહેવાશે. એવા કાર્ય વાવ થરાદ જિલ્લામાં કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અત્યારે અંબાજીની અંદર વિકાસ કરી રહી છે અને જે બનાસકાંઠામાં વિકાસ થયો છે તેવો જ વાવ થરાદ જિલ્લાના વિસ્તારનો વિકાસ થશે. ગુજરાત રાજનીતિના દિવસે પતંગોનો ઉત્સવ મનાવે છે ત્યારે જ્યારે વાવ અને થરાદને પ્રથમવાર જિલ્લો બન્યો છે. આ જિલ્લો બનતા પછી થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે જિલ્લો બન્યા બાદ થરાદનો પ્રથમવાર ઉત્સવ મનાવે છે. આપ સાહેબ શું કહેશો? ભાઈ તમને બધાને જેટલો આનંદ છે ને એટલો જ મને. અને આજે આખા
બનાસકાંઠા જિલ્લો અને નવો નિર્માણ પામેલો વાવ થરાદ બંને ખુશ છે. બધા ધાબા ઉપર પતંગ ચગાવ્યા. કાપવાવાળું તો મારા ભાગમાં નથી આવતું. મારો તો પતંગ કપાય છે એટલે મને કાપતા નથી આવતું. જ્યારે તમામ ભરૂચરાજની અંદર અને એ વખતે જેમણે પોતે વચન આપેલું કે મોટા ભાગના વચનો એવા સંદર્ભ કેમ એવા કે ભાઈ બધે વચન આપ્યું આ ઘણા બધા પોતાને આપણા વચન પૂરા આમ બધું પાછી આવે. અજયજી, મારું કામ જે કંઈ હું કરું છું એની અંદર પ્લાનિંગ અને કેન્દ્ર સ્થાને પ્રજા જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યો તો પહેલા દિવસે નક્કી કે આટલા કામ આટલી મુશ્કેલીઓ પ્રજાની છે. મેં પહેલાં સર્વે કર્યો કે પ્રજાને શું તો પ્રજાને મોટી હોસ્પિટલની જરૂર, પ્રજાને જીઆઈડીસીની જરૂર, પ્રજાને અહીંયા નર્મદાનું પાણી જે વિસ્તારના તળાવોમાં નથી પહોંચ્યું તે પહોંચાડવા માટેની એની જરૂરી હતી. આ વિસ્તારની અંદર પ્રગતિ કરે આપવું ખરા એ પ્રમાણેની એમની ઈચ્છા હતી કે અહીંયા જિલ્લો બને એવી પ્રજાની અપેક્ષા હતી. હું માનું છું કે ઘણા બધા કામ થયેલા એની અંદરથી લગભગ પૂરા થયા છે અને બાકી પણ આટલેથી અટકશે નહીં. થરાદની પ્રગતિ તેજ ગતિથી આગળ વધશે. બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણી બધી પોટેન્શિયાલિટી રહેલી છે. શૈલેષ, બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી હું એ ચોક્કસ અવતારામ કરું. હું બૂમ પકડી પૂર્વની અંદર અંબા રહેલા છે અને અંબાજી ધામ સૌથી વધારે ડેવલપ થાય એ માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સતત મહેનત કરે છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બંને મહેનત કરે છે. બાજુમાં જેસોરનું અભયારણ્ય એ પણ ડેવલપ થઈ રહ્યું છે. આવનારા સમયમાં ડીસાની અંદર પણ એક મોટું ઝૂ બનવા જઈ રહ્યું છે, પ્રાણી સંગ્રહાલય. એ જ રીતે નડાબેટ એ બોર્ડર ટુરિઝમ તરીકે આખા દેશની અંદર ઉભરીને આગળ આવી છે. આ વિસ્તારમાં રણની અંદર થતા ગ્રીન હાઇડ્રોજન માટેનું નવી ઔદ્યોગિક ક્રાંતિ એ પણ બહુ મોટો બદલાવ લાવશે. ખેતી અને પશુપાલન આધારિત આ જિલ્લો, ખેતીમાં અનેક નવા પ્રયોગો થકી નવી ટેકનોલોજીના માધ્યમથી, જે રીતે ઇઝરાયલની વાત કહેવામાં આવે છે ત્યાં પણ પાણી નથી, અહીંયા પણ પાણીની અછત છે. તો નવી ટેકનોલોજીના આધાર ઉપર અનેક દેશો આગળ વધી શક્યા હોય તો આપણો બનાસકાંઠા જિલ્લો અને વાવ થરાદ જિલ્લો બંને પ્રગતિની દિશામાં ઓર તેજ ગતિથી આગળ વધશે. મને ભરોસો છે કે આ ક્ષીમાવતી ક્ષેત્ર વાવ થરાદ દેશના અગ્રહરોળનો જિલ્લો માત્ર 10 વર્ષના સમયગાળામાં બની શકશે. સવાર સાંજના સમયે જ્યારે પંખીઓને ઉડવાનો સમય હોય એ વખતે આપણે પતંગ ચગાવવાનું માંડી પાડીએ, કેમ કે પંખીઓ માળાની અંદર પોતાના બચ્ચા મૂકીને બહાર આવ્યા હોય, માની રાહ જોતા બચ્ચાઓ રાહ જોતા જ રહી જાય એવું આપણા પતંગના કારણે ન થાય. એનું ધ્યાન આપણે રાખીએ. સવાર સાંજ પંખીઓ જ્યારે વધારે ઉડતા હોય છે એ વખતે પતંગ આપણે ન કરીએ તો તહેવાર છે તો પતંગ રસિયાઓ જે સવારથી પતંગો ચગાવતા હોય તો એને લઈને આપ સમજાવો. ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે આજે થરાદ શહેરની અંદર ખૂબ બહોળી સંખ્યામાં લોકો પર્વની મજા માણી રહ્યા છે. ખૂબ યુવાનો પતંગ રસિયાઓ પતંગ ચગાવી રહ્યા છે. ત્યારે મારે ખાસ યુવાનોને એક જ સંદેશો આપવાનો છે કે આપણા પતંગના આનંદ થકી કોઈ પણ પક્ષી હોય, અબૂળ જીવ હોય એનો જીવ ન જાય અને એ પક્ષી એના બચ્ચાઓ એની માથી છૂટો ન પડે એના માટે પણ આપણે કાળજી રાખીએ. ખાસ કરીને જ્યારે સવારનો સમય હોય, સાંજનો સમય હોય અને જ્યારે પક્ષીઓની વધારે અવર જવરનો સમય હોય ત્યારે આપણે પક્ષીઓ ઓછામાં ઓછું નુકસાન થાય પક્ષીઓને એવી આપણે સૌ કાળજી રાખીએ. અને સાથે સાથે જે આપણે ઉત્તરાયણના પર્વના નિમિત્તે જે મહત્ત્વ છે ગૌ માતાને ઘાસચારો ચરાવવાનું, ઘાણ ચરાવવાનું, એની અંદર પણ એક આપણે સભાનતાપૂર્વક ખવડાવીએ. કારણ કે વધુ પડતો જો ખવડાવવાથી પણ ઘણી વખત ગૌ માતાને પણ નુકસાન થતું હોય છે. એની જગ્યાએ જે પણ આપણે દાન પુણ્ય કરવું હોય એ ગૌશાળાના સંચાલકો હોય કે આવી કોઈ પણ સંસ્થા ચલાવતા હોય એ લોકોને આપણે પૈસા રૂપી પણ આપી અને આપણું યોગદાન આપી શકીએ તો લાંબા ગાળા સુધી પણ ગૌ માતાનું આપણે જતન કરી શકીએ. ખાસ કરીને થરાદ વાવ જિલ્લો અધ્યક્ષ સાહેબ થરાદનું પતંગ શું કહેશો? બિલકુલ, આજે થરાદનો માહોલ ઉત્તરાયણનો અલગ જ પ્રકારનો છે. થરાદના યુવાનોમાં, થરાદની આજુબાજુના વિસ્તારના યુવાનોમાં ખૂબ મોટો ઉત્સાહ છે. ત્યારે થરાદ
વાવ થરાદ જિલ્લાના જાહેર થવા બાદ થરાદનો પતંગ ખૂબ ઊંચાઈ ઉપર ચડી રહ્યો છે એ વાતનો દરેક પ્રજાવાસીઓને ખૂબ મોટો આનંદ છે અને આશા સાથે લોકો ખૂબ મોટી ઉમેદો લઈને બેઠા છે. જિલ્લો જ્યારે વાવ થરાદ બન્યો હોય ત્યારે આ વિસ્તારનો કાયાપલટ થવાનો છે, વિકાસ થવાનો છે અને એના લીધે લોકોમાં ખૂબ જ આનંદ અને ખુશીની લાગણી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ પર ગુજરાતના જ એક ગામ નથી ઉડાડતી પતંગ. પતંગ ચગાવનાર પર કરવામાં આવી રહ્યો છે દંડની જોગવાઈ. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચની વેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો, હવેથી અવની જેવા નહીં, અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે, પરંતુ ગુજરાતનું એક એવું ગામ જ્યાં ઉત્તરાયણ દિવસે પતંગ ચગાવવા પર થાય છે દંડ. આખરે કેમ આ ગામમાં કોઈ પતંગ નથી ચગાવતું? જુઓ આ ખાસ રિપોર્ટ. આ છે બનાસકાંઠાના દાનેરામાં આવેલું ફતેપુરા ગામ. ફતેપુરા ગામ એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં પતંગ ચગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી. ફતેપુરા ગામમાં મોટાભાગના મકાનોની છત પર કઠેડાના હોવાથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ નીકાળવા જતા મોતને ભેટવાના બનાવ ગામમાં બની ચૂક્યા હતા. આ ગંભીર પરિસ્થિતિમાં ગામના બાળકોના જીવનની સુરક્ષા માટે 1999માં ગામના વડીલોએ ખાસ કાયદો બનાવ્યો હતો. આ કાયદો હતો પતંગ નહીં ચગાવવાનો. ગામના વડીલોએ નક્કી કર્યું કે ગામના કોઈ પણ બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાની. જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેને 11,000 દંડ અને 5 પૂરી ધર્માદુ કરવાનો દંડ ફટકારવામાં આવશે. ગ્રામજનોએ બનાવેલા આ કાયદાને 1999થી આજ દિન સુધી કડક પાલન થઈ રહ્યું છે અને આટલા વર્ષોમાં કોઈ પણ વ્યક્તિએ પતંગ આ ગામમાં ચગાવી નથી. આજે ઉત્તરાયણના દિવસે અમારા ગામમાં પતંગ ચડાવતા નથી અને કોઈ છોકરો પતંગ ચડાવે તો એના 11,000 રૂપિયા દંડ કરેલો છે. અને વડીલે અમારને પણ સૂચના આપી હતી કે ભાઈ અમે પાળે એવો તમે પણ કેટલા પણ પાળદો તે આજ દાડા સુધી અમે પાળા
એ તો કોઈ પતંગ સડાવતા ભાળી દા તો એને પછી 11,000 રૂપિયા દંડ લેવો અને ગાયરે આખો ગોમ ભેગો થાય, ગોમ આખો ભેગો થતા કરીને ગાય માટે સાર નખાવા અને કબૂતરે દોણા અને કૂતરે લાડુ કરીને નાખા, આખો ગોમ ભેગો થાય 4-5 દાડા માણસ મિલે તે આખા ગોમમાં ફરીને ભેળો કરીને ઉગરાવીને લાવી અને ફતે આઠે બનાવી અને નાખા. અને આ ઉત્તરાયણ વિશે અમારા ગામનો હારામાં હારું હોય. અમારા ગામમાં ટોટલ ધાબાવાળા મકામ છે, કાસો એક પણ મકામ નથી. એટલે મકામ ધાબાવાળા કઠવાડા માથે નહોતા એટલે છોકરા પડી જતા, આગળ લાગેલો હતો મરી ગયો હતો, એને હિસાબથી આ બંધ રાખેલું હે. અને હમણાં હાલ હવે શાંતિ છે, કોઈ થડાવતો જ નથી. અમે ઉત્તરાયણની અંદર પછી વસ્તી વળવાનું બંધારણ કરેલું હોય, ધાબા ઉપરથી છોકરા પડી જતા એટલા માટે બંધારણ કરેલું હોય. તે 11,000 દંડ કરેલો હોય અને ચકામાં તો 1 બોરી બાજરી પકડાઈ જતો. પતંગ નહીં ચગાવવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હોવાથી 1999થી આ ગામમાં ઉત્તરાયણના નામે કોઈ જ જાનહાનિ થઈ નથી. એટલું જ નહીં, પતંગ દોરી પાછળ થતી આર્થિક બરબાદી પણ અટકી ગઈ છે. દરેક ગામને શહેરના યુવાનો અને બાળકો જે આ ઉત્તરાયણ પર પતંગની મજા માણતા હોય છે, ત્યાં ગામના યુવાનો ગાયોને ઘાસચારો નાખી તેમજ ક્રિકેટ રમી ઉત્તરાયણ મનાવે છે. તેમનું માનવું છે કે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ ગામના વડીલોએ કરેલો નિર્ણય અમે આજીવન નિભાવીશું. અમારા ગામમાં 20-25 વર્ષથી પતંગ ચકાવતા નથી. અમારા જે વડવાઓ હતા એમને આવો નિયમ બનાવ્યો હતો કે ઉત્તરાયણના દિવસે આપણે પતંગ ચકાવવો નહીં. જો કોઈ બી પતંગ ચકાવતા પકડાઈ જાય એમને 11,000નો દંડ અને 1 બોરી બાજરી. અને ઉત્તરાયણના દિવસે અમારા વડવાઓ એવું કીધું હતું કે બધા ગામને મળીને આપણે ગોદરે લાડવા બનાવવા ગાયો માટે અને કૂતરાઓ માટે, અને એક ચારા નાખવા ગાયોને, અને પછી બધા ભેગા મળીને બધા ગામો ઉપર પોકાડવા, બધા અમારા ગામમાં પણ દેવા. પછી એ દિવસે અમે આવી રીતે નીકળીએ છીએ. અમે ઉત્તરાયણ પર પતંગ ચગાવવાના ચક્કરમાં ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે જ અનેક વ્યક્તિઓ અને પક્ષીઓના મોત નિપજતા હોય છે. ધારદાર પતંગની દોરી પણ અનેક મનુષ્યો અને આકાશમાં ઉડતા પક્ષીઓ માટે મોતની દોરી સાબિત થાય છે. તેવામાં બનાસકાંઠાના ફતેપુરા ગામનો આ કાયદો એક આદર્શ કાયદો સાબિત થઈ રહ્યો છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. જિલ્લામાં હર્ષ અને ઉલ્લાસ સાથે થઈ ઉત્તરાયણ પર્વની શાનદાર ઉજવણી. ડીસા અને પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં આકાશ છવાયું રંગબેરંગી પતંગોથી. ઉત્તરાયણ પર સ્વાદ પ્રેમી જનતાએ ઉડાવી લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની જયાફત, તો ધર્મ પ્રેમી જનતાએ ગૌસેવા માટે રસ્તા પર ઉતરી ઉઘરાવ્યું દાન. જિલ્લાની જનતા સાથે બનાસકાંઠા જિલ્લાના રાજકીય નેતાઓએ પણ માણી પતંગ ચગાવવાની મજા. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષે પતંગની લગાવી ખેંચ, તો જિલ્લાના સાંસદે બાબરની લોકનિકેતનમાં ઉડાવી પતંગ. અને ગુજરાતીઓના પ્રિય તહેવાર ઉત્તરાયણ પર ગુજરાતના જ એક ગામ નથી ઉડાડતી પતંગ. પતંગ ચગાવનાર પર કરવામાં આવી રહ્યો છે દંડની જોગવાઈ. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.